સર્જિકલ સ્ટ્રાઇકને લઈને હાલમાં રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે। રાજકીય પાર્ટીઓ પોતાના રોટલા શેકવા એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે। ત્યારે શનિવારના જાણીતા કથાકાર મોરારી બાપુએ સર્જિકલ સ્ટ્રાઇક મુદ્દે એક મહત્વનું નિવેદન આપ્યું। મોરારી બાપુએ પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કર્યા બાદ તેના પુરાવા માંગતા લોકોને રોકડું પરખાવ્યું હતું। કથાકાર મોરારી બાપુએ જણાવ્યું હતું કે આપણા દેશમાં હમણાં પુરાવા માંગવાનું ભૂત ધૂણ્યું છે। પુરાવા છે અત્યારે આખી દુનિયામાં આપણા દેશમાં એક સબૂત ઉપડ્યું છે। સબૂત આ દશેરા ગયા ને એટલે મને કોઈ કીધા વોટ્સએપ ને મને કઈ આવડે નહીં, પણ મને કોઈ બહુ સરસ કહ્યું કે આ દશેરાને દિવસે એક એવો મેસેજ નીકળ્યો કે હનુમાનજીએ ભગવાન રામને એવું કહ્યું કે ભગવાન રાવણને હલગાવી નાખ્યો છે, પણ એનું અડધું બળેલું ન બળેલું બોડી આપણે દિલ્હી લઈને જવું પડશે, કેમ કે ત્યાં બધા સબૂત માંગે છે। મશ્કરી ના કરો દેશની બોર્ડરોની।